અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે શેર બજારમાં રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી કરતા આંતરરાજ્ય સાયબર ગુનેગારોને પાટણથી ઝડપી પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પકડાયેલા આરોપી મહેરનજી મફાજી ઠાકોરના બેંક ખાતામાં માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં 2 કરોડ 74 લાખની માતબર રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે। 20 દિવસ પહેલા અમરેલીમાં નોંધાયેલી ફરિયાદના આધારે એસપી સંજય ખરાતની સૂચનાથી પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કડક કાર્યવાહી કરી છે। પકડાયેલા આરોપીઓ સામે અગાઉ ગુજરાતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 8 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। આ તકે અમરેલી એસપીએ નાગરિકોને શેરબજારના નામે થતી આવી લોભાવણી જાહેરાતોથી બચવા અને સાયબર ફ્રોડ સામે સતર્ક રહેવા અનુરોધ કર્યો છે। પરંતુ સાથે સાથે તમે ગુનો દાખલ કરો તો ગુનો દાખલ કરવાથી આ જે સાયબર ટોળકી છે એ ટોળકીને પકડવા માટે વારંવાર એમને ગુના દાખલ કરવાથી એ ટોળકીને સંગઠિત ટોળકી તરીકે ગુનો ઉમેરવા સારું, જેથી કરીને આ લોકો વધુમાં વધુ સમય જેલના પાછળ રહેશે। આ લોકોને વધારે ગુના દાખલ થાય તો પોલીસ સારી રીતે એને ઇન્ટ્રોગેટ કરી શકાય, સારી રીતે તપાસના કામે એને સજા પાડી શકાય। એ વસ્તુ તમામ જરૂરી છે, જેથી કરીને આ બાબતે નાગરિકો પાસેથી એ અમારી અપેક્ષા છે।